હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી જે સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું નહેરુનગરના બસ સ્ટેશને. તો આજની આપણી જર્ની રહેશે બ્રાન્ડ ન્યૂ વોલ્વો 9600. આપણે નહેરુનગરથી ઉપડવાનો ટાઈમ છે 5 વાગે અને 15 મિનિટે અને સુરત એટલે કે ડાયમંડ સિટી અને સિલ્ક સિટીમાં પહોંચવાનો ટાઈમ છે 11 વાગે. એટલે ટોટલ આપણી કલાક કહી તો 6 થી 7 કલાકની આજની આપણી જર્ની રહેવાની છે. કિલોમીટર કહી તો 350 થી 300 કિલોમીટર રહેવાના છે. અહીંયાથી આપણે નહેરુનગરથી અમદાવાદ જશે ગીતા મંદિરથી પછી આપણો એક્સપ્રેસ હાઈવે આવી જશે. અને મેન તો ટ્રાફિક આપણાને એટલે 7-1 કલાક થાય છે. નકર મેન ટ્રાફિક એ છે કે આપણે જે એક્સપ્રેસ હાઈવે પછી એટલે કે વડોદરા પછી જે આપણાને સુરત લગીનો જે વચ્ચે 100 થી 150 જે આપણે 150 કિલોમીટર છે એનું આપણાને ટ્રાફિક જાજુ નડી જાય છે. તો એના હિસાબે આપણે કલાક 1.5 કલાક લેટ છે. આગળ પણ કામકાજ ચાલુ છે. તો ચાલો ફટાફટ તમને બસ દેખાડ દઈ, બસનું રૂટ બોર્ડ દેખાડ દઈ, બસનું ઇન્ટિરિયર દેખાડ દઈ અને નહેરુનગરનું તમને બસ સ્ટેશન દેખાડી દઈ. ચાલો પહેલાં આપણે બસમાં જે મેન્ટેનન્સનું બધું કામકાજ સંભાળે છે તો એ ધવલભાઈ છે. તો મેં તો ચાલો આજે ધવલભાઈ થોડીક વાતચીત કરી લઈ. તો ધવલભાઈ, તમારે આદિનાથમાં કેટલા વર્ષથી ફરજ બજાવો છો? હું આ કંપનીમાં આદિનાથમાં 5 વર્ષથી કંપનીમાં છું. બરોબર, કંપનીએ મારું કામકાજ જોયું એ પ્રમાણે મને મેન્ટેનન્સમાં લઈ લીધું તો છેલ્લા 2 વર્ષથી. અચ્છા, છેલ્લા 2 વર્ષથી વોલ્વો મેન્ટેનન્સ આસિસ્ટન્ટમાં મને રાખેલો છે. અચ્છા, રાખેલ. અચ્છા, ટોટલ આપણી ગાડી કેટલી આવી છે આપણી વોલ્વો 9600? અત્યારે 9600 આવી છે. ટોટલ 20 બસ. 20 બસ આવી છે. અચ્છા, ક્યાં ક્યાં રૂટે ફાળવેલી છે આ બસો બધી? અત્યારે આપણી ગાડીઓ છે જો 8 બસ છે બરોડામાં. અચ્છા, 4 સામસામે ચાલે છે. અચ્છા, 8 બસ છે આપણી સુરતમાં. અચ્છા, નહેરુનગરથી વડોદરા, નહેરુનગરથી સુરત. અને 4 બસો છે 2 સામસામે અમદાવાદથી રાજકોટ, રાજકોટથી અમદાવાદ. ટોટલ 20 બસ આ રીતે હાલ ફાળવામાં આવી છે. અચ્છા, હાલ ફાળ એટલે બધા રૂટે હવે ચાલુ થશે ધીરે ધીરે. જેમ ગાડીઓ આવશે એમ રૂટ ફળવા છે એમ આપણી 88. અચ્છા, હજી કેટલી બસો આવવાની છે? ટોટલ 88 બસ છે. એમાં હજી 68 ડિલિવરી લેવાની બાકી છે. અચ્છા, 88 બસ છે. 88 વોલ્વો છે. અચ્છા, હજી 20 જ આવી છે. હજી 68 બસો આપણે ડિલિવરી લેવાની બાકી છે. વાહ ભાઈ, જોઈ લેજો, નવું જાણવા મળ્યું. હજી ઘણી હજી વોલ્વો આપણી નવી. અચ્છા, એક ચાલુ થવાની સંભાવના શક્યતા ખરી. અચ્છા, નવા રૂટ એટલે જેટલી તમારી બ્લુ બસો બધી હાલતી હતી બધા બસમાં તમારી નવી વોલ્વો ફાળવવામાં આવશે ને? અચ્છા, જે લોંગ રૂટ છે એટલે કોઈ નવા રૂટ ચાલુ કરશે કે નહીં? કદાચ ગુજરાત બહાર પણ કરી શકે છે, પણ અત્યારે એવી કોઈ શક્યતા દેખાતી નથી. કરી શકે કારણ કે ગાડીઓ વધારશે, રૂટ કદાચ ફાળવી શકે છે ને. અચ્છા, હવે એ કયો મને કે આપણે વોલ્વો 9400 અને 9600માં શું સારું તફાવત, આમાં શું નવું મળ્યું આપણાને વોલ્વોમાં? બંનેમાં પહેલું તો એક જો વોલ્વો નામ એટલે સેફટી તો હોય જ છે પહેલી. હા, એ તો પેસેન્જર હોય, ડ્રાઈવરની હોય, પણ આવા બીજું કે ડ્રાઈવર માટે જે પહેલા જે સીટનું હતું, હા, એ સસ્પેન્શન વાળું, એ સસ્પેન્સર જેવું થઈ ગયું છે. તમે પોતે જોઈ શકો છો. હા, બરાબર, ફૂલ આરામદાયક, થાક નો લાગે. મેં જાણ્યું થાક ના લાગે, કમ્ફર્ટેબલ છે. પેસેન્જર માટે પણ આરામદાયક. પુશ બેક સીટોમાં બી થોડો આ લોકોએ ચેન્જીસ કર્યો છે. જેટલી પુશ થવી જોઈએ એનાથી થોડી વધારે થાય છે, લાઈક સેમી સ્લીપર જેવું. બરાબર, બીજું કે સેફટીને લઈને જે તમે વોટર સ્પ્રિંકલ જોઈ રહ્યા છો, હા, જોઈ લ્યો, વોટર સ્પ્રિંકલ કહેવાય છે. તમારી ગાડીમાં કોઈ એવો બનાવ બને તો તમે એને સિસ્ટમ અહીંયા આપી છે, લાસ્ટ ઓપ્શન સિસ્ટમ. એ તમે પ્રેસ કરીને એને તમે સ્પ્રિંગ કરીને 200 લીટર જેવું પાણી તમે અંદર સ્પ્રે કરી શકો છો, જેના લીધે આગ લાગતી હોય તો પેસેન્જરનો પહેલો બચાવ થઈ જાય. યસ, ઓલરેડી 5 સ્ટોપની બોટલ આપેલી છે, એક અહીંયા આપેલી છે અને એક છેલ્લી સીટે તમે જોઈ શકતા છો અહીંયા આપેલી છે. 2 5 સ્ટોપની બોટલ આપેલી છે. અચ્છા, એક એન્જિનમાં પણ આપેલી છે. અચ્છા, જ્યારે એમાં સ્પ્રિંકલ થશે ત્યારે અહીંયા એક એલાર્મ વાગે છે લાઇટનું. અંદર એક્ઝોસ્ટ ગેસમાં અહીંયા એલાર્મ વાગે છે કે અંદર સ્પ્રે થયો છે, કંઈક બનાવ બની રહ્યો છે. અચ્છા, પણ એના થકી પણ માન લો કે અંદર હજી કંઈ મેજર પ્રોબ્લેમ ઇસ્યુ થઈ રહ્યો છે ત્યારે પોતે પાયલોટ આપણા અહીંયાથી પ્રેસ કરવાનું રહેશે. અચ્છા, વોટર સ્પ્રિંકલ માટે જે આપણે કહેવાય છે કે એની કેટલા લીટરની ટાંકી આપેલી છે? 100 લીટરની 2 ટાંકી છે વિથ ગેસ આપે. બરોબર. અચ્છા, એટલે પ્રેશર માટે. પ્રેશર માટે જ્યારે બી સ્પ્રિંકલ થશે ત્યારે ગેસ સાથે પ્રેશર સાથે 200 લીટર પાણી આ સ્પ્રિંકલથી અંદર સ્પ્રે થઈ જશે. જ્યારે આગ લાગવાની છે તો આગ ઉપર કંટ્રોલ કરીને બચાવ કરશે પેસેન્જરનો. અચ્છા, અને હવે ઓનલાઈન એ બધી આવી ગઈ છે ને? હવે બધી વોલ્વો આપણી અત્યારે ઓનલાઈન ચડી ગઈ છે. તમે એક નોટ કરી લેજો, વોલ્વોનું કહેતા હતા બધા ઓનલાઈન અત્યારે આવી ગઈ છે બધી વોલ્વો. આપણે તમે વોલ્વોમાં જોઈ શકો છો, વોલ્વો લખ્યું છે, એના નીચે
47 લખ્યું છે. અચ્છા હા 47 એટલે આપણી 47 સીટર બસ. અચ્છા નવી. હા, નવી. અચ્છા જૂનામાં કેટલી સીટ છે? 45 અને 42 એવું હતું. અચ્છા. હવે આપણામાં 47 છે. જે નવી ગાડીઓ આવી એમાં 47 સીટર છે. ભાઈ એક નોટ કરી લેજો, એ નવું જાણવા મળ્યું. 42 ને 45 વાળી હતી. આજે નવી વોલ્વો 9600 માં 47 સીટ આવી ગઈ છે, એટલે સમજી લેવાનું કે આ તમને નવી વોલ્વો. ભાડું તો સેમ જ છે ને બેયનું? ભાડું સેમ છે, કદાચ આમાં 600 રૂપિયા જેવું કંઈક ચેન્જીસ કર્યું છે. હમ. પણ ભાડું લગભગ મોસ્ટ ઓફ બધું સેમ જ છે. ત્યાં નગરથી આ 600 રૂપિયા જ છે. હા ઈ મેં જોયું. અને પછી પ્લસ જીએસટી લાગી આપણાને 40-45 રૂપિયા જીએસટી લાગે છે. એટલે અહીંયા નહેરુનગરથી આપણે સુરતની પ્રાઇસ કહી તો 644-45 રૂપિયા આસપાસ છે. અચ્છા ડ્યુટી શું તમારી અહીંયા કેટલા વાગ્યા લગી? હું દિવસમાં હું સંભાળું છું. નાઇટમાં અમારા એક બીજા છે ઉમંગભાઈ કરીને. નાઇટમાં મેન્ટેનન્સમાં એ જોવે છે. દિવસમાં અહીંયા નહેરુનગર પોઈન્ટ ઉપર હું જોઉં છું. અચ્છા બધી આપણી આ વોલ્વો 9600 મેન્ટેનન્સ ક્યાં થાય છે આપણી? હાલ તો અહીંયા જ છે. જ્યારે આપણું પાર્કિંગ એક ફાળવવામાં આવશે ત્યારે આપણે લગભગ મેમનગર કે ત્યાં આપણું પાર્કિંગ થશે, ત્યાં નાઇટ હોલ્ડ થશે, મેન્ટેનન્સ ત્યાં થશે. અચ્છા બધું અહીંયા થઈ જશે. ચાલો ધન્યવાદ, થેન્ક યુ સો મચ ધવલભાઈ. ચાલો આ છે નહેરુનગરનું પિકઅપ પોઈન્ટ છે. તમારે એડવાન્સ બુકિંગ કરાવવું હોય તો પણ તમારે અહીંયાથી એડવાન્સ બુકિંગ થઈ જશે. આ એ જોયું કે અહીંયા બેસવાની સુવિધા ખરેખર બહુ જ સારી છે, આપણાને ગમી. પ્લસ તમને અહીંયા માઇક સિસ્ટમ સાઉન્ડ સિસ્ટમ પણ આપી છે, એટલે કે તો એ એનાઉન્સમેન્ટ કરે તો તમને આરામથી 3 થી 4 એવા સ્પીકર રાખ્યા છે તમને આરામથી. પ્લસ એ છે કે મેન પંખાની પણ સારી એવી સુવિધા છે. આપણી લાગી ગઈ છે વોલ્વો 9600 5 વાગે અને 15 મિનિટે આપણે અહીંયાથી નહેરુનગરથી ઉપડવાનો ટાઈમ છે. આજુબાજુમાં તમને પણ નાસ્તા પાણી ને જ્યુસ ને બધું મળી જાય. પાછળ ચા પાણીની બધી અહીંયા તમને વ્યવસ્થા મળી જશે. અહીંયા નહેરુ બસ સ્ટેશનથી અમારે ક્યાંય આગળ નહીં. ચાલો ફટાફટ હવે તમને આપણી બસ દેખાડ દે, બસનું રૂટ બોર્ડ દેખાડ દે અને બસનું ઇન્ટિરિયર દેખાડ દે. અત્યારે આવી ગઈ છે કૃષ્ણનગર બોટાદ ગારિયાદર વાળી. જો અહીંયા ઘણી પેસેન્જર અહીંયાથી પણ બોર્ડ કરતા હોય છે. તો આપણી લાગી જાય છે વોલ્વો 9600 અને નહેરુનગરથી સુરત. ચાલો ફટાફટ તમને આપણા વોલ્વોનું ઇન્ટિરિયર દેખાડી દઈ. તો ચાલો હવે ફટાફટ આપણે વોલ્વોમાં એન્ટર કરતાં તમને 5 સ્ટોપની બોટલ આપી દીધી છે. પ્લસ તમે ઇન્ટિરિયર જો અત્યારે ગ્રે કલરનું છે, ધીરે ધીરે હવે બ્લેક કલર, એટલા માટે કે મેલું ન થાય. આજે આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે નિમેશભાઈ છે. આજની જર્ની આપણે નિમેશભાઈ હારે રહેશે. અને આ પાછળનો કેમેરો આપેલો છે. પ્લસ તમને એસીનું કંટ્રોલ તમને અહીંયા મળી જશે. આખું જબરદસ્ત યાર વોલ્વો બનાવી છે. અને અહીંયા તમને આપણે ડસ્ટબિન એટલે કે કચરા પેટી મળી જશે. એટલે કે સ્વચ્છતા રાખો, સાફ સફાઈ રાખો. 2x2નું કોમ્બિનેશન રહેશે. ટોટલ સીટ કહી તો આપણે 47 સીટ મળી જશે. ચાલો અંદરનું તમને હરેક વિન્ડો તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. પ્લસ હેમર મળી જશે. પ્લસ એસઓએસ જે આપણે કહેતા એસઓએસ મળી જશે. એસીના ફ્લિપ મળી જશે. અચ્છા આ 2 સ્વિચ છે એ તમને કહી દો, આ 2 લાઇટિંગની છે અને આ છે સ્ટોપ, એટલે કે જે સાઉન્ડ તમારે ન સાંભળવું તો તમારી જગ્યાએ તમે સ્ટોપ કરી શકો. અને આ 2 લાઇટિંગની, ચાલો અત્યારે નહીં રાત્રે થશે એ પણ તમને દેખાડી દેશે. અને સીટ બેલ્ટ તમને છેલ્લી 5 સીટ અને આગલી 4 સીટે તમને સીટ બેલ્ટ મળી જશે. અને ઇમરજન્સી એક્ઝિટ એક અહીંયા મળશે અને સેમ આપણે હતા એમ જ એક અહીંયા અને એક આગળ, એટલે ટોટલ 3 તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. ચાલો ફર્સ્ટ એડ તમે કહેતા ફર્સ્ટ એડ ક્યાં જગ્યા છે, ચાલો એ પણ તમને દેખાડી. ફર્સ્ટ એડ મળી જશે. તમને એન્ટર થશો જ એટલે ડાબા હાથ ઉપર તમને અહીંયા ફર્સ્ટ એડ મળી જશે. એટલે વિન્ડો 7 અને 8ની સીટની ઉપર જ તમને ફર્સ્ટ એડ મળી જાય. પ્લસ તમને અહીંયા ટાઈમિંગ દેખાડશે, એટલે કે અહીંયા ઘડિયાળ પણ આવી જશે. અને મેન એ છે કે અહીંયા આ તમને ડિસ્પ્લે દેખાડશે, એટલે આગળ જે રૂટ છે એ અહીંયાથી બધો કંટ્રોલ થાય છે. હા કંઈક અલગ રૂટમાં જતી હોય તો એ પણ અહીંયાથી રૂટ કંટ્રોલ કરી શકે છે. અને 3 તમને કેમેરા મળી જશે. ચાલો આપણે તો 5 ને 15 નીકળી ગયા હતા, પણ હું અંદરનું ઇન્ટિરિયર દેખાડતો હતો એના હિસાબે આપણે લેટ થઈ ગયા છીએ. બસ તો રેગ્યુલર એના 5 વાગે અને 15 મિનિટ એક્ઝેક્ટ આપણે નહેરુનગરના બસ સ્ટેશનથી ઉપડી જાય છે. ચાલો અહીંયાથી હવે બીજો પિકઅપ પોઈન્ટ રહેશે પાલડી 4 રસ્તા. ત્યાંથી આપણે જઈએ હવે ગીતા મંદિર બાજુ. અહીંયાથી આપણે નહેરુનગરથી ગીતા મંદિર એટલે કે બસ સ્પોટ કહી તો માત્ર 10 કિલોમીટર આસપાસ હશે. 10 કિલોમીટર થતું છે, પણ ટ્રાફિકના હિસાબે ઘણી આપણને તકલીફ પડે, કારણ કે અમદાવાદનું જ ખબર છે ટ્રાફિક તમને બહુ જોવા મળશે. આપણી ટિકિટ આવી ગઈ છે. આજની ડેટ ઓફ જર્ની રહેશે 18/9/2024 અને ટોટલ ડિસ્ટન્સ કહી તો 257 લખ્યું છે. હું બધા બસ સ્ટેન્ડ જતી હોય એટલે 250 થી 300 કિલોમીટર આસપાસ થાય છે. અને ટિકિટ પ્રાઇસ કહી તો 648 રૂપિયા. ચલો 5 વાગ્યા અને 40 મિનિટ થઈ ગઈ છે. આવી ગયા છીએ પાલડી
4 રસ્તા આગળ, અને અહીંયાથી તમે આપણે નેહરુનગરથી આવી એટલે તમે સામે તમને પેટ્રોલ પંપ દેખાતો છે. પેટ્રોલ પંપ પહેલાં અહીંયા પિકઅપ પોઈન્ટ છે, એટલે તમે અહીંયાથી પણ બોર્ડ કરી શકો છો. અને આ છે સામે પાલડી ગામ. 5:50 થઈ ગઈ છે. આવી ગયા છે ગીતા મંદિરના બસ સ્પોટે. 25 પ્લેટફોર્મનું ગીતા મંદિરનું બસ સ્પોટ છે. અને આપણી વોલ્વો, તમને હંમેશા કીધું વોલ્વો લાગશે 24 નંબર અને 25 નંબરમાં આપણી વોલ્વો લાગી જશે. મેં નહીં તમને કહેવાનું તો આજે એટલા માટે કે વોલ્વોની બુકિંગ અહીંયા થાય છે. તમે જોઈ લેજો, આ વોલ્વો બુકિંગ છે. એક્ઝેક્ટ આપણે કહ્યું ને 25 નંબરના પ્લેટફોર્મની સામે આપણી વોલ્વો બુકિંગ થાય છે. એટલે તમારે વોલ્વોનું બુકિંગ કરાવવું હોય તો અહીંયા બુકિંગ કરાવી શકજો. અને બેસવા માટેની પણ તમને વ્યવસ્થા સારી એવી આપેલી છે. ચાલો અત્યારનો માહોલ જોઈ લો. આ છે ગીતા મંદિરના બસ સ્પોટનો માહોલ છે. અત્યારે આપણે એટલે ત્રેવીમાં લીધા છે કારણ કે અહીંયા એક અત્યારે વોલ્વો ઊભી હતી, એ જસ્ટ ગઈ અને આપણે અંદર એન્ટર થયા એના હિસાબે. બાકી 24 અને 25માં આપણી વોલ્વો રહેશે. ને અત્યારે લાગી ગઈ છે 9400 વોલ્વો અમદાવાદ રાજકોટ વાળી છે, જેની ટિકિટ પ્રાઇસ કહી દો 519 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે. ચાલો અહીંયાથી પણ આપણે ઘણા પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. ચાલો 5:53 આપણે ગીતા મંદિરના બસ સ્પોટેથી નીકળી ગયા છીએ. ચાલો હવે આપણે અહીંયાથી સીધો આપણે પકડશે એક્સપ્રેસ હાઈવે. વાગ્યાને 44 થઈ અને આપણે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેમાં એન્ટર થશે. હવે ચાલો આપણે એક્સપ્રેસ હાઈવેમાં એન્ટર થઈ ગયા. એન્ટર થઈને તરત જ આપણે 1 થી 2 કિલોમીટરના અંતર આવી જશે એન્ટર માટેનું ટોલગેટ આવશે. અને જ્યારે આપણે એક્ઝિટ થશે એટલે કે એક્સપ્રેસ હાઈવે મૂકશે ત્યારે આવશે એક્ઝિટ ટોલગેટ આવશે. 92 કિલોમીટરનો આપણો એક્સપ્રેસ હાઈવે રહેવાનો છે. અને તમે કહેતા છો સાગરભાઈ તમે અમદાવાદ કઈ રીતે, તો આજે આપણે સવારે 11:30 વાળી વોલ્વો લઈને આવ્યા, વોલ્વો 9600માં આવ્યા. મજા આવી ગઈ ભાઈ. બધું ચાલો થોડુંક ઇમરજન્સીમાં નીકળ્યો હતો કારણ કે ફોન આવ્યો ને ફટાફટ નીકળી ગયા હતા. એટલે બધું ચાલો હવે તો ચાર્જિંગની થોડીક તકલીફ હતી. ચાલો ફટાફટ પાવર બેંક ને બધું કમ્પ્લીટ ચાર્જિંગ થઈ જાય. તો મેં તો ચાર્જિંગ એ કમ્પ્લીટ કરી લીધું બસમાં અને એસીનો આનંદ એ માણી લીધો. ચાલો પાછી પણ આપણે અહીંયાથી જર્ની કરવાની હતી નેહરુનગરથી સુરતની. એટલે ચાલો વોલ્વોમાં જ જવાનું હતું. તો અમે આજે રાજકોટમાં જો કે તડકો એટલો આજે વધારે હતો અને પ્લસ એ કહ્યું કે અહીંયા નેહરુનગર આવ્યો તો નેહરુનગરમાં પણ આજે એટલો જ તડકો આપણને જોવા મળ્યો છે. ચાલો ઇન્સ્ટા આઈડી તમે ફોલો ન કરી તો જરૂર એકવાર ઇન્સ્ટા આઈડી આપણી ફોલો કરી લેજો, સાગર મુસાફર. હવે ચાલો આ બસની એક રૂટની વાત કરી દઈએ તો આપણે જે નેહરુનગરથી આ 5:15 વાળી વોલ્વો જે નીકળે છે 5:15 વાળી, તો એમાં આપણે અહીંયાથી જવામાં આપણે બરોડા બાયપાસ છે. અને બરોડા બાયપાસ પછી સીધું આપણું સુરત એટલે કે વડોદરા પછી જે આપણા જે બસ સ્ટેશન આવે છે એ બધું લેવાનું છે. ભરૂચ, અંકલેશ્વરનું, ભોલાવ ને બધું એ બધું રૂટ લેવાનું છે. પણ હા કે અહીંયા આમાં જતાં અહીંયાથી એક્સપ્રેસ હાઈવેથી બહાર નીકળતા જ આપણું બરોડા બાયપાસ રહેશે. અને હા આ જ બસ પછી રિટર્નમાં રાત્રે તરત જ રિટર્ન થઈ જાય છે. અડધી કલાકમાં રિટર્ન થાય. નિમેશભાઈ કેટલા વાગે રિટર્ન થાય આજ બસ? 11:30. માનો 11 વાગે પહોંચે, 10 વાગે પહોંચે, 11:30 પહોંચે તોય તરત ને તરત 11:30 અહીંયાથી રિટર્નનો ટાઈમ છે આ વોલ્વોનો. એટલે તમારે આ બસમાં રાત્રે રિટર્ન થવું હોય તો 11:30 આપણે સુરતથી રિટર્ન થાય છે. તો રિટર્નમાં આવે ત્યારે આપણે બરોડા અને મકરપુરા બે રિટર્નમાં લે છે અને જવામાં અહીંયાથી બાયપાસ રહેશે. ચાલો હવે આપણો 92 કિલોમીટરનો આનંદ માણતા એટલે કે એક્સપ્રેસ હાઈવેનો આનંદ માણતા આપણે વડોદરા પહોંચી જશે. અહીંયાથી હવે વડોદરા આપણું રહ્યું છે 70 કિલોમીટર જેટલું વડોદરા રહ્યું છે. અને 2 લેનનો રસ્તો રહેશે, 4 લેન રહેશે આપણો. 2 લેન આ બાજુ અને 2 લેન આ બાજુ. ચાલો અહીંયાથી હવે નડિયાદ રહેશે 20, આણંદ 35 અને વડોદરા 70 કિલોમીટર. અને મેં નહીં કહેવાનું હતું કે તમે ટોલગેટ પછી એન્ટર થાવ એટલે 10 થી 12 કિલોમીટરના અંતરે તમને અહીંયા પેટ્રોલ પંપ મળી જશે. અને એક ટૂંકમાં કહ્યું ને ટી પોસ્ટ ને બધું નાસ્તા માટેનું મોટી અહીંયા તમને શોપ મળી જશે કે તમે અહીંયા નાસ્તો ને બધું ટૂંકમાં તમે ગાડી ઊભી રાખી આરામ કરી શકો. અહીંયાથી આવવામાં અહીંયાથી તમે વડોદરાથી આવો ને એટલે અહીંયા મળશે. અને અહીંયાથી જાશો ને એટલે આપણે 15 કિલોમીટર પહેલાં એટલે વડોદરા આવતા 15 કિલોમીટર પહેલાં આપણાને પેટ્રોલ પંપને નાસ્તા માટેનું અહીંયા સુવિધા મળે છે. તો એક ખાસ ધ્યાન રાખવાનું છે. એવું બધું ચાલો કહી દઈએ તમને.
ચાલો એસકે ટ્રાવેલ્સને આપણે સાઈડ કાપશું. આપણું આણંદ આવવાની તૈયારીમાં છે. તો અત્યારે લાઇટ કરી અંદરનું ડેશબોર્ડની, તો બધું ચાલો તમને લાઇટ દેખાડતો. યાર જબરદસ્ત લાઇટ છે. ડેશબોર્ડનો કલર અત્યારે તમે જોઈ શકતા છો ગ્રે છે. હવે બ્લેક કલરની આવશે, એટલા માટે ગ્રે બધું નીકળી જશે કારણ કે મેલો નહોતા એના હિસાબે. તો બધું ચાલો લાઇટ કેવી લઈ ગઈ મને કોમેન્ટમાં જરૂર ટૂંકમાં નાઇટની લાઇટ છે. અને જો જબરદસ્ત આખી અંદરની કેબિન લાગે છે. તો કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો દિલ્હીવાળો એક્સપ્રેસ હાઈવે આવી ગયો છે. ત્યાંથી વડોદરા આપણું માત્ર 15 કિલોમીટર રહેશે. હવે તમારે અહીંયાથી એક્સપ્રેસ હાઈવે ઉપર જઈ શકશો. ચાલો દિલ્હી વડોદરાવાળો એક્સપ્રેસ હાઈવે આવી ગયો છે. ચાલો પછી આગળથી ચાલુ કર્યું છે. ટૂંકમાં કહેવાય ને કટકો ચાલુ કર્યો છે. અમુક અહીંયાથી વડોદરાથી ભરૂચ લગીનો ચાલુ કર્યો છે એક્સપ્રેસ હાઈવે. અહીંયાથી ઉપર જવા માટેનો છે. 7:32 થઈ ગઈ અને આપણે ડુમર ચોકડીથી નીકળી ગયા છીએ. આપણે વડોદરામાં મેં કીધું ને ઇન્ટરનેટ અંદર નથી જવાનું, આપણે સીધું બધું બાયપાસ રહેશે. હવે આવશે આપણી વાઘોડિયા ચોકડી. ચાલો અહીંયાથી પણ આપણે 2 પેસેન્જર ડિબોર્ડ કર્યા હતા. તો હવે આવી ગયા છે અમદાવાદ વડોદરાવાળો. હવે ટોલવે આવશે. 7:43 થઈ ગઈ અને આપણે આવી ગયા છીએ વાઘોડિયા ચોકડીએ. વાઘોડિયા ચોકડીએથી પણ તમે અહીંયા પિકઅપ કરી શકે ને, બોર્ડ કરી શકે ને, અહીંયાથી પણ તમે બોર્ડ કરી શકો છો. આ જાય છે વડોદરા સિટીમાં જશે, આ વાઘોડિયા ગામમાં જશે ને આપણે જઈએ હવે સીધા આપણા નેશનલ હાઈવે. એક ગોલ્ડન ચોકડી ગઈ. ગોલ્ડન ચોકડીએથી પણ હાલોલવાળો એટલે કે વડોદરા હાલોલવાળો એક્સપ્રેસ હાઈવે, જે આપણો ગુજરાતનો સૌથી પહેલો સાંકડો એક્સપ્રેસ હાઈવે હતો, એ આ જ રૂટે આવ્યો. પણ આપણે તો નેશનલ હાઈવે ઉપર બ્રિજ ઉપરથી જ જવાનું હતું, એટલે એ તો પછી નીચેથી સાઈડમાંથી આવે હાલોલવાળો રૂટ. તો અને આવી ગઈ છે વાઘોડિયા ચોકડી. અહીંયા જો અત્યારે પણ ઘણો ટ્રાફિક જામ થઈ ગયો છે. ચાલો 8:08 થઈ ગઈ અને આપણે આવી ગયા છીએ જાંબુઆ ચોકડી આવી ગયા છીએ. અને ટ્રાફિક જો ભાઈ જબરદસ્ત ટ્રાફિક જામ થયો છે. ડ્રાઈવર સાહેબ કહેતા હતા કે અમે કાલે સવારે હતો ત્યાં સવારે ટ્રાફિક એટલો હતો અને અત્યારે પણ જો તમે અત્યારે એટલો ટ્રાફિક જોવા મળ્યો છે. કારણ કે જે સવારવાળા ડ્રાઈવર આવ્યા હતા ને એ કહેતા હતા કે ડ્રાઈવર ફૂલ ટ્રાફિક હતો. અને અહીંયા પણ જો ઉપર તો જો તમે ઉપર પણ એટલો ટ્રાફિક જામ છે, પ્લસ નીચે એટલો ટ્રાફિક જામ છે. જે નીચેનો સર્વિસ રોડ છે અહીંયાય પણ એટલો ટ્રાફિક જામ છે. જો ખબર નહીં ક્યાં લગી, કારણ કે આગળ ઓલો સાંકડો બ્રિજ છે તો એના હિસાબે હવે જવાવાળું 2 લેન 2 લેન છે અને ટ્રાફિક જો 3 લેનમાં ટ્રાફિક એટલો જામ થયો છે. ખરેખર જબરદસ્ત ટ્રાફિક જામ થયો છે. હવે જોઈ હવે આપણે કેટલી વાર લાગે છે. ઓલરેડી અમે 15 થી 20 મિનિટથી તો અહીંયા થોડો ટૂંકમાં આગળ આવતા રહ્યા. માનો ને 200માં બ્રિજ ચાલુ થયો ને અત્યારે બ્રિજનો અહીંયા વચ્ચેનો ભાગ હવે આવશે, તો માનો ને કે 200-300 મીટર આપણે આગળ આવેલા છીએ અને ટ્રાફિક આપણાને જો અડધી કલાક જેવું થઈ ગયું છે મારા ખ્યાલ મુજબ. અને હજી પણ એટલો આપણાને ટ્રાફિક જોવા મળે છે. અને એક તો ભાઈ બફારો એટલો અત્યારે છે. સામે રજવાડી ચા છે તો ચાલો વિચારે કે ડ્રાઈવર સાહેબને કંડક્ટર સાહેબ આટલું આપણે ચા પાણી લઈ તો બેઠા આપણે ટૂંકમાં ટાઈમ પસાર થઈ જાય એમ. કારણ કે હવે આ ટ્રાફિકને માનો હજીમાં અડધી કલાક તો આને ટ્રાફિકને હજી વહી જશે, આરામથી આપણે અડધી કલાક વહી જશે. 8:29 થઈ ગઈ. માનો હજી આપણી પોણી કલાક જ વહી ગઈ છે. હજી જો તમે એટલો ટ્રાફિક આપણને હજી જોવા મળે છે. જો તમે પોલીસવાળો એટલો સ્ટાફ આવી ગયો છે, તમે આગળ તમે લાઇટિંગ દેખાતી છે, પોલીસવાળો સ્ટાફ આવી ગયો છે. આખા 3 લેનમાં એટલો ટ્રાફિક જામ થયો છે. હજી કહે છે કે 1 થી 1.5 કિલોમીટર જેટલો હજી ટ્રાફિક જામ છે.
તો ઓલરેડી આપણી પોણી કલાકથી કલાક તો અહીંયા વહી ગઈ. હજી જોઈએ હવે કેટલી વાર આપણે લાગે છે. ચાલો અહીંયાથી બહાર નીકળી છીએ પણ ટાઈમિંગ દેખાતી આપણે આટલી વાર ટ્રાફિકમાં ફસાણા. ચાલો જોઈ લો અહીંયા એક જ લેન ચાલુ હતી એના હિસાબે ટ્રાફિક જામ. અરે બાપરે બચી ગયો. હમણાં ભાઈ ઉપર રોડ રોલર ફરી જાય. અચ્છા કોઈને રોડ રોલર જોતું હોય તો લેતા જાજો. અત્યારે ચાલુ મળી ગયું છે આપણને. જો અહીંયા એક જ લેન ચાલુ છે એના હિસાબે સામેની બાજુ પણ જો સામેની બાજુ 2 લેન છે અહીંયા કમ્પ્લીટ ચાલુ છે. આ બાજુ એક જ લેન છે એના હિસાબે ફૂલ ટ્રાફિક થયો હતો. એટલા માટે કે આ વરસાદનું આ વખતે બહુ ધોવાણ થયું હતું. બધે એટલું ધોવાણ થયું જો આપણને એના હિસાબે પછી અહીંયા અત્યારે ડામરનું કામકાજ ચાલુ છે. ચાલો થોડા 2-4 દિવસ હજી તકલીફ રહેશે પછી આનું કમ્પ્લીટ થઈ જશે. કારણ કે મેઇન ટાઈમ તો આ લોકોને રાત્રે જ મળે કારણ કે દિવસે સ્વાભાવિક છે દિવસે આ કામ ન થાય એના હિસાબે. કારણ કે દિવસે એટલો ટ્રાફિક હોય સાંજ પડતા ટ્રાફિક ઓછો થઈ જાય. હા પણ અત્યારનો સાંજનો ટાઈમ એવો છે કે બધા હવના કામેથી નીકળતા હોય બધા ફેક્ટરીમાંથી બધા છૂટતા હોય તો એના હિસાબે ઘણું બધું અહીંયા ટ્રાફિક આપણને જોવા મળે છે. હવે રેડી જોઈ લ્યો. હવે આપણો એક્ઝેક્ટ તમને ટાઈમ હું કહી દઉં 8:35 થઈ ગઈ અને આપણે પાછા આવી ગયા છીએ આપણે નેશનલ હાઈવે ઉપર આપણા. હવે અહીંયાથી વડોદરાથી હવે ભરૂચ આપણું રહેશે માનો ને કે 60 કિલોમીટર આસપાસ અહીંયાથી આપણું ભરૂચ રહેવાનું છે. ચાલો હવે આપણું માનો ને તમે આપણે એક્ઝેક્ટ આપણી કલાક ટ્રાફિકમાં બગડી આપણી આજે. ચાલો 9 વાગે અને 9 મિનિટ થઈ ગઈ છે અને આપણે આવી ગયા છીએ રાતના ડિનરનો હોલ છે આપણો હોટલ જેએસટી. અહીંયા આપણે 15 થી 20 મિનિટ જમવા માટેનો હોલ છે. આપણે એક્ઝેક્ટ આપણે કહી તો 8 વાગે આવી ગયા હતા. પછી આપણે મોઢું બોઢું ધોયું ફ્રેશ થઈ એવા. યાર જબરદસ્ત હોટલ છે ખરેખર. આપણને જોઈને એમ થયું કે ના. અને પ્લસ મેન એ છે કે અહીંયા તમને રહેવા માટેની પણ સુવિધા મળી જાય. ચાલો નાના છોકરાઓ માટે રમકડા બધું મળી જશે. પ્લસ એ મેં પહેલી વાર જોયું કે હોટલ અહીંયા તમને બૂટ ચપ્પલની અહીંયા તમને શોપ મળી જશે. પ્લસ અહીંયા આપણે લોકલ એડ્રેસ કહી તો તમને અહીંયાથી આપણે ભરૂચ માત્ર 30 કિલોમીટર આસપાસ છે, જાજુ નથી. અને અહીંયા ફૂડ કોર્ટ એટલે કે સવારના નાસ્તા માટેનું અહીંયાથી તમને બધું મળી જાય. હા મેન અહીંયા એ છે કે સેવ ઉસળ મળી જશે. એટલા માટે મળે કારણ કે હવે વડોદરાથી આપણે માનો કે થોડાક આગળ આવ્યા છીએ અને સેવ ઉસળ તો મેન છે કે અહીંયા પ્રખ્યાત જ છે બધી. અને અહીંયાના મેન આપણા ઓનર છે. શું નામ સાહેબ તમારું? મારું નામ મેહદીભાઈ. અચ્છા આ હોટલ કેટલા વર્ષથી છે તમારી? મારી આ હોટલ 2 વર્ષથી છે. અચ્છા 2 વર્ષથી છે. મારું હોટલ બિઝનેસ 27 વર્ષથી અનુભવ છે. 27 વર્ષનો અનુભવ છે. અચ્છા અહીંયા શું ટાઈમ શું છે હોટલનો? કે 24 કલાક? હા મેં એ જોયું કે અહીંયા રહેવા માટેની પણ સુવિધા છે. માટેની બી સુવિધા છે. બહુ સારી સુવિધા છે. અચ્છા રહેવા માટે પણ સુવિધા છે. ભાવ બી સરકારી સ્ટોર, પાન પાર્લર, ફૂડ કોર્ટ, નોન એસી હોલ. અચ્છા બધું મળી જાય. બધી સુવિધા છે. અચ્છા એક અહીંયાના તમારા નંબર બોલી દો કે બુક કરાવવા માટે કોઈ આવતું હોય તો બહારથી. એટલે ગૂગલ ઉપર મેપ પર આપણે ઓલરેડી જેએસટી મૂકેલી જ છે. અચ્છા જેએસટી હોટલ ગૂગલ મેપ પર મૂકેલી જ છે. એના અંદર નંબર બી છે, એડ્રેસ બી છે. રેડી. અને અહીંયાથી મેં તમને કીધું ને અહીંયાથી ભરૂચ માત્ર થશે, અહીંયાથી 30 કિલોમીટર માત્ર ભરૂચ થશે. અચ્છા જમવામાં શું શું મળી જાય? ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી બધું મળી જાય ને? સાઉથ ઇન્ડિયન. અચ્છા માનો કોઈ રાત્રે મોડેથી આવ્યું તો જમવા માટે મળી જાય બધું? 2 વાગ્યા સુધી જમવાનું મળશે. અચ્છા 2 વાગ્યા સુધી રાત્રે જમવાનું મળી જાય. પછી બ્રેકફાસ્ટમાં અંદર ગરમ નાસ્તો ને બધું જ મળશે. અચ્છા નાસ્તો મળે છે. સમોસા, ઇડલી, સંભાર, વડા, સંભાર. અચ્છા અહીંયા પ્રાઇવેટ બસ જાજી આવતી છે? હા પ્રાઇવેટ લોડિંગ બંને છે. અને કાર બી આવે છે. કાર બી આવે છે. અચ્છા એ તો જોયું મેં. કારે અહીંયા પડી છે ઘણી બધી. પ્લસ તમારે ચાર્જરની બી આપણે સુવિધા છે. અચ્છા મેન જોઈ લ્યો ભાઈ. ચાર્જર મેન વસ્તુ આપણી મેન એ છે. અને બધા કરતા આપણે સસ્તું છે. અચ્છા સસ્તું છે. હા એનો ચાર્જ બી બહુ સસ્તો છે. તો ભાઈ મેન જે જોઈ લો એ કે ચાર્જિંગને ઇલેક્ટ્રિક ચાર્જિંગ માટે ઘણી તકલીફ પડતી હોય પણ જોઈ લો અહીંયા છે એટલે આરામથી તમારે અહીંયા ચાર્જિંગ થઈ જશે. પ્લસ તમે જમવાનું નાસ્તા પાણીનો બધી અહીંયા તમને સુવિધા મળી જાય. ચાલો તમને અંદરનું એક ઇન્ટિરિયર દેખાડ દઈ. બેસવા માટેની પણ સારી એવી વ્યવસ્થા છે. ચાલો આ મેઇન કાઉન્ટર રહેશે આ લોકોનું. ખરેખર સારી એવી અહીંયા જમવા માટેની પણ વ્યવસ્થા છે. અને આપણા ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ પણ આવી ગયા છે. અહીંયા સામે વોશ બેસિન મળી જશે અને એ લોકોનું સામે રસોડું છે. ચાલો ઘણી સારી એવી વ્યવસ્થા છે. તો આ બાજુ કોઈ આવતા હોય તો આ હોટલની એકવાર જરૂર મુલાકાત લેજો.
ચાલો તો હવે આપણા ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ જમવા બેસી ગયા છે. આ છે આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે નિમેશભાઈ, કંડક્ટર સાહેબ છે સમીરભાઈ પટેલ. તો અત્યારે પનીર ટીકાનું શાક આવી ગયું છે, મિક્સ વેજ આવી ગયું છે, રોટલી અને દાલ ફ્રાય અને જીરા રાઈસ. એટલે આપણે નથી બેઠા કારણ કે આજે આપણે સાંજે નહેરુનગર આવ્યા હતા. તો નહેરુનગર આપણે મસ્ત મજાનો સરસ મજાનો નાસ્તો કર્યો હતો નહેરુનગર તે. તો એટલા માટે અત્યારે ઈચ્છા નથી. તો બધું ચાલો અત્યારે આ બેઠા છે તો અહીંયા શું શું જમવાનું છે કહે છે કે અહીંયા સારું આવે છે. અચ્છા, તમે આ હોટલે આવ્યા હોય તો તમને જમવાનું કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો આવી જાજો ભાઈઓ જમવા. 9 વાગે અને 32 મિનિટ થઈ ગઈ અને પાછા આપણે આવી ગયા આપણા નેશનલ હાઈવે ઉપર. તો ચાલો આ હોટલે કોણ કોણ જમ્યું છે મને કહેજો અને ફૂડ કેવું તમને લાગ્યું છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. પાછું ચાલો હવે આપણો પાછો 6 લેનનો હાઈવે આવી ગયો છે. અહીંયાથી હવે આપણું ભરૂચ રહ્યું છે માત્ર 30 કિલોમીટર. 9 વાગે અને 56 મિનિટ થઈ ગઈ છે. આપણે GNFC આવી ગયા છીએ અને જો અહીંયા ટ્રાફિક રહેશે કારણ કે આ વખતે ધોવાણ એટલું થયું છે તમે જોવાનું છે. હવે જે મેન તકલીફ છે હવે અહીંયાથી રહેશે આપણે GNFC આવશે, પછી ભરૂચ ભોલાવ, અંકલેશ્વર પછી પાછો આપણે હાઈવે આવી જશે નેશનલ હાઈવે 48. ચાલો અત્યારે હવે આપણે નેશનલ હાઈવેથી હવે રજા લેશી અને હવે જઈએ આપણે અંદર એટલે કે સિટી બાજુ જઈએ. હવે વળતા જ આપણું આવી ગયું છે GNFC ભરૂચ. ચાલો 10 વાગે અને 4 મિનિટ થઈ ગઈ છે. આવી ગયા છીએ આપણે ભરૂચ એટલે ભોલાવના બસ સ્ટેશને. 12 પ્લેટફોર્મનું ભરૂચનું ભોલાવનું બસ સ્ટેશન છે. અહીંયાથી પણ આપણે 2 પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા હતા. ચલો ફટાફટ તમને અત્યારનો માહોલ દેખાડી દઈ. આ છે ભરૂચનું ભોલાવનું 12 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. ચાલો ભરૂચના ભોલાવના બસ સ્ટેશનથી આપણે નીકળી ગયા છીએ અને મેં તમને કીધું એથી માત્ર 2 પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા હતા. અને ભરૂચના ભોલાવના બસ સ્ટેશનથી બહાર નીકળો એટલે રેલવે સ્ટેશન પણ તમને બાજુમાં જ મળી જશે, જાજુ આગું નથી. અને પ્લસ એ ભોલાવના બસ સ્ટેશનની તમે બહાર નીકળો એટલે તમને નાસ્તા પાણી માટેની જબરદસ્ત સારી એવી બધી વ્યવસ્થા મળી જાય. ચા પાણી નાસ્તો બધું તમને બસ સ્ટેશનની બહાર જ મળી જાય. બહાર ઘણી બધી શોપ છે મને લાગે જે 24 કલાક મને લાગે એ ચાલુ રહેતી. તો એ ટી પોસ્ટ અહીંયા તમને મળી જશે. ચાલો હવે જશે હવે આપણે અહીંયાથી અંકલેશ્વર આ રૂટ. અહીંયાથી અંકલેશ્વર આપણું રહેશે માત્ર 10 કિલોમીટર જેટલું અંકલેશ્વર રહેશે. અને ચાલો હવે જઈએ આપણે હવે નર્મદા મૈયા બ્રિજ ઉપર. તો બોલો મારી યારે નર્મદા મૈયા કી જય. આવી ગયો છે આપણે નર્મદા મૈયા બ્રિજ આવી ગયો છે. અત્યારે તો અંધારું છે એટલે નર્મદા મૈયા તમને વ્યવસ્થિત નહીં દેખાડી છે. હા પણ અત્યારે પાણી ઘણું જોવા મળે છે આપણને. પાણી પણ અત્યારે છે સૂર્યનગરી એ મળી ગઈ છે. સુરત અલંગવારી આપણને સામે મળી અત્યારે. અહીંયાથી કીધું ને તમને અહીંયાથી અંકલેશ્વર આપણે રહેશે માત્ર 10 કિલોમીટર આપણે અહીંયાથી અંકલેશ્વર રહેશે. અને બાજુમાં જ તમને મળી જશે આપણે ગોલ્ડન બ્રિજ. 126 વર્ષ જૂનો આ બ્રિજ છે ગોલ્ડન બ્રિજ. હજી પણ એમને અડીખમ આપણને જોવા મળે છે. અંકલેશ્વરથી આપણે નીકળી ગયા છીએ અને 10 વાગે અને 30 મિનિટ થઈ ગઈ છે. આજ થોડાક લેટ છે એટલા માટે કે આપણાને 1 કલાક ટ્રાફિકમાં નીકળ્યો હતો. અને અહીંયાથી આપણે વાત કરીએ તો એક જ પેસેન્જર આપણે ડિબોર્ડ કરવાવાળા હતા. ચાલો પાછો આપણે અહીંયાથી આપણો હાઈવે જે આપણે GNFCથી મૂક્યો તો એ પાછો આપણે હવે એની ઉપર આવી ગયા છીએ નેશનલ હાઈવે 48 ઉપર. ચાલો અહીંયાથી હવે તમારે અંકલેશ્વરથી સુરતનું ભાડું કહી તો 143 રૂપિયા સુરતનું ભાડું થશે. આની પણ અત્યારે જે વોલ્વોની લાઇટ આપી છે યાર ખરેખર ખૂબ જ સારી લાઇટ આપી છે. અને મેન તો એ છે કે હોર્ન છે એ ખરેખર બહુ સારા આપ્યા છે. એટલે એ પણ હવે ટેન્શન નહીં, લાઇટની એક ટેન્શન નથી અને એક આ હોર્નની ટેન્શન હતી. તો એ પણ આપણને પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. જો લાઇટ ખરેખર ઘણી સારી આપણને જોવા મળે છે. આખો અહીંયાથી રોડ કવર થઈ ગઈ છે આપણને. ચાલો એ પણ હવે આપણે ડ્રાઈવર સાહેબ છે એટલે આપણે સુરત પહોંચીએ તો એને પણ આપણે થોડીક વાતચીત કરશી. કંડક્ટર સાહેબ છે તો કંડક્ટર સાહેબ આને પણ આપણે થોડીક વાતચીત કરશી.
ચાલો અંકલેશ્વર ગયું અને અંકલેશ્વર પછી હવે આપણી સીટ ઉપર બેસવાનો વારો આવ્યો છે ભાઈ. એકદમ સીટ કમ્ફર્ટેબલ છે. હું તો કહું એકવાર જરૂર સફર કરજો. અને આપણે ઓલી સ્લીપરવાળી છે માનો 2x2 લક્ઝરી છે તો એમાં થોડીક હેડરેસ્ટની તકલીફ પડે છે, પણ આમાં જો એકદમ કમ્ફર્ટેબલ છે, ખરેખર ખૂબ જ આનંદ મળે છે. પ્લસ એસી મળી જાય છે એટલે બેસ્ટ તમને. અને ફોન ચાર્જ કરવાનો તો મેં કીધું ચાલો ચાર્જિંગ કરી લો. પ્લસ તમને મેં કીધું ને એપલનો ફોન પણ તમે ચાર્જ કરી શકશો. અને લેગ સ્પેસની વાત કરીએ તો તમને અહીંયા ઘણી એવી સારી એવી લેગ સ્પેસ જોવા મળી જશે. પ્લસ તમે અહીંયા થોડો ઘણો સામાન પેપર કોઈ પણ બી વસ્તુ રાખવો હોય તો રાખી શકો છો. વોટર બોટલ હોલ્ડર મળી જશે, તમારે પકડવા માટેનું ગ્રીપ મળી જશે. ખરેખર જબરદસ્ત છે, સારી એવી સ્પેસ મળી જશે. અને ઉપર જો અત્યારે નાઇટની લાઇટો ચાલુ છે. અહીંયા પણ અહીંયા 2 સ્વિચ એટલે માટે છે કે અહીંયા જે સાઈડમાં તમે જોઈ શકતા હોય છે અહીંયા સાઈડમાં લાઇટ માટેની આપી છે, પણ એ અત્યારે ઓફ રાખી છે. અને સ્ટોપ એટલે કે અહીંયા સાઉન્ડ માટે સ્ટોપ કરી શકો. એસીના ફ્લિપ આપેલા છે. જો ખરેખર એકદમ ફૂલ કુલિંગ છે. અત્યારે પણ હવે ઝાઝા પેસેન્જર નથી, થોડા ઘણા જ લીધા છે. હવે જોઈએ આપણાને સુરત કેટલા પેસેન્જર ડીબોર્ડ કરે છે. કોસંબાનું બ્રિજ આવવાની તૈયારીમાં છે અને અત્યારે જો તમને ટ્રાફિક ટ્રાફિકમાં ઈચ્છા પડે મલાવો, મોજથી હલાવો ખબર નહીં શેનો ટ્રાફિક જામ થયો છે, પણ ટ્રાફિક જામ થઈ ગયો છે. હવે આપણને આગળ બ્રિજે પહોંચી ત્યારે ખબર પડે કે શેનો ટ્રાફિક જામ થઈ ગયો છે. 2 જગ્યાએ ટ્રાફિક મળ્યો, અહીંયાય મળ્યો અને આપણને એટલે વડોદરાએ મળ્યું અને અહીંયા કોસંબા પોતે આપણને અહીંયા ટ્રાફિક મળ્યો છે. ચલો બ્રિજ ઉપર તો હવે બધા આરામ જાય છે. હવે જોઈએ હવે ક્યાં શું થયું છે. ચાલો કોસંબાથી નીકળી ગયા છીએ. બ્રિજ ઉતરતા ટ્રાફિક વળવો થઈ ગયો. શેનો ટ્રાફિક જામ થયો એ આજે ખબર ન પડી. ખબર નહીં ગમે ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો. તો કારણ કે ફૂલ લોડેડ બધા હાલે છે, ડમ્પર હાલે છે, આઈસરો બધી હાલે છે. ટોરસ શું અહીંયા જોવા મળશે તમને? રાત્રે તો બધી મોસ્ટ ઓફ બધી લોડેડ ગાડી આપણને આ રૂટ ઉપર જોવા મળશે. આવો ટ્રક તમે પહેલી વાર જોયો છે. મેં પહેલી વાર જોયો, કારણ કે આ બાજુ જમણી બાજુ 2 ટાયર ને આ બાજુ 1 ટાયર. ચાલો હવે આપણા કંડક્ટર સાહેબ આવી ગયા છે તો કંડક્ટર સાહેબનું ઇન્ટરવ્યૂ લઈ લઈએ. તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું અમને શુભ નામ જણાવી દો. મારું નામ પટેલ સમીર કુમાર રાજેશભાઈ છે. અચ્છા સમીરભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? જીએસઆરટીસીમાં મારે 7 વર્ષ જેવું થઈ ગયું છે. 7 વર્ષ થઈ ગયા. 7 વર્ષથી તમે ક્યાં રૂટમાં ચાલ્યા? પહેલાં હું સુરત ડેપોમાં હતો. 2 વર્ષથી સુરત ડેપોમાં નોકરી કરી. સુરત ડેપોમાં હું સુરતથી દ્વારકા નોકરી કરતો ફિક્સ. અચ્છા ફિક્સ ચાલતા ને સુરત દ્વારકા ફિક્સ નોકરી કરતો હતો. પછી ત્યાંથી મારી આણંદ બદલી થઈ. આણંદથી પછી હું 4 વર્ષથી અમદાવાદ વોલ્વોમાં નોકરી કરું છું. અચ્છા અમદાવાદ વોલ્વોમાં ચાલો છો ને? અચ્છા વોલ્વોમાં ક્યાં રૂટ છે આપણે નહેરુનગરથી? વોલ્વોમાં નહેરુનગરથી અત્યારે તો હાલ બરોડા ચાલે છે, નહેરુનગરથી સુરત ચાલે છે. અચ્છા 2 રૂટ. સુરત માટે દર સવારે 5:15 વાગ્યાથી રાતે 11 વાગ્યા અડધા કલાકે સુરત જવા માટે ગાડી મળે છે. ગાડી જોઈ લો ભાઈ, નોટ કરી લેજો ભાઈ. દર અડધા કલાકે તમને ગાડી મળી જશે નહેરુનગરથી. અચ્છા નહેરુનગર એટલે પ્રીમિયમ બસ સર્વિસ અહીંયાથી ચાલુ થઈ હતી એવું છે? બસ સર્વિસનું પોઈન્ટ આપેલું છે ત્યાં. અચ્છા પ્રીમિયમ બસ સર્વિસનું પોઈન્ટ નહેરુનગરે આપેલું છે એટલે અહીંયાથી બધી નહેરુનગર થઈ પછી ગીતા મંદિર થઈને પછી વડોદરા સુરતવાળા રૂટે ચાલે છે. અચ્છા આપણે અહીંયા અત્યારે 11:30 આપણે 11 અહીંયા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશને આપણા વોલ્વોનો પહોંચવાનો ટાઈમ શું છે? 11:30 વાગે. અચ્છા 11:30. ટ્રાફિકના લીધે લેટ થઈ જાય છે ઘણી વાર, કેમ કે આગળ રસ્તાનું કામકાજ એ મેં જોયું આજે બધા દેખાડ્યું છે. ગાડીઓ થોડીક અડધો પોણો કલાક લેટ ચાલતી હોય છે. અચ્છા તરત ને તરત પાછી અહીંયાથી ઉપાડ લેવાની ને? તરત પાછી રિટર્ન નહેરુનગર જવા 5-10 મિનિટ મેં જોયું આજે. ખરેખર ડ્રાઈવર સાહેબને આપણે સલામ છે કે તરત ને તરત જ પાછું. અચ્છા બુકિંગ આપણું કેટલું હતું ટોટલ?
બુકિંગ અત્યારે આપણું નવી ગાડી છે એટલે અત્યારે ટૂંકમાં બુકિંગ 15-16 મિનિટ જેવું હોય છે જવા આવવામાં. ધીમે ધીમે ચાલુ થઈ જશે રેગ્યુલર, કેમ કે આ ગાડી નવી ચાલુ કરી છે તો હાલ અત્યારે એટલું બધું બુકિંગ આવતું નથી. 10-15 માણસનું ઓનલાઈન બુકિંગ છે અત્યારે. ભાઈ અને એ પણ કહી દઉં કે આજે ચેક કર્યો તો આજથી પણ તમારે ઓનલાઈન બુકિંગ વોલ્વો બધી આવી ગઈ છે. મેં તમને એ કીધું એ પ્રમાણે 47 સીટ છે એ બધી નવી વોલ્વો હોય છે, 42-45 છે એ બધી 9400 વાળી જૂની વોલ્વો હોય છે. ચાલો થેન્ક યુ સો મચ આપણા સમીરભાઈ. 11 વાગ્યા અને 16 મિનિટ થઈ ગયા અને આવી ગયા છીએ આપણે કામરેજ ચોકડી. કામરેજ ચોકડી આપણે એક પેસેન્જર ડિવોર્ટ કરવાવાળા હતા. ચાલો હવે આવશે આપણું સુરતનું સેન્ટ્રલ બસ સ્ટેશન. હજી કંઈ તો માનો 10 કિલોમીટર અહીંયાથી આપણું 10થી 15 કિલોમીટર થતું હોય છે આપણું અહીંયાથી સુરત સેન્ટ્રલનું બસ સ્ટેશન. અને અહીંયા તમને જો આપણે GSRTCની 3 બસ જોવા મળી, પ્લસ તમને અહીંયા ટ્રાવેલ્સની જાજી લાઈન જોવા મળશે. કારણ કે અહીંયા રાત પડે ને એટલે અહીંયા ટ્રાવેલ્સ તમને બહુ જોવા મળશે. કારણ કે અહીંયાથી બધા અલગ અલગ રૂટમાં ચાલતા હોય, સૌરાષ્ટ્રવાળા, ગુજરાતવાળા રૂટમાં, મહારાષ્ટ્રવાળા રૂટમાં, દિલ્હી, MP, UP બધાવાળા રૂટમાં તમને અહીંયાથી કામરેજ ચોકડીએથી બધી તમને ટ્રાવેલ્સો મળી જશે. આપણાને અત્યારે મળી ગઈ છે પાટણ, વલસાડ, ધરમપુર, નાસિક ફરી. ચાલો 11 વાગે અને 53 મિનિટ થઈ ગઈ છે અને આવી ગયા છીએ સુરત સેન્ટ્રલના બસ સ્ટેશને. જે વોલ્વોની જે જગ્યા હતી સેમ જ જગ્યાએ રહેશે. સામે તમે જોઈ શકતા હોય છો આપણે GSRTCની બધી સ્લીપર, ડિલક્સ, ગુર્જરનગરી બધી અહીંયાથી જોવા મળશે. અને આ છે આપણા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનનું અંદરની બેસવા માટેની પણ સારી એવી વ્યવસ્થા છે. સામે તમે જોઈશો અહીંયાથી તમારે બુકિંગ ને બધું કરાવી શકો છો. ચાલો હવે આજે ઘણા લેટ થઈ ગયા કારણ કે 11:30 તો આ રિટર્ન ગાડીનો છે. 11 વાગે અહીંયા 11:15 વાગે અહીંયા સુરત સેન્ટ્રલ આવી જાય, પણ અત્યારે આપણે 11 વાગે 53 મિનિટ તોય આપણા ડ્રાઈવર સાહેબે ટાઈમ કવર કરી લીધો. આજે આપણને 2 જગ્યાએ ટ્રાફિક જોવા મળ્યો. ખરેખર એક વડોદરા મળ્યો અને એક આપણને કોસંબા ટ્રાફિક નડ્યો હતો. ઓવરઓલ જર્ની કહી તો ખરેખર મજા આવી ગઈ ભાઈ. હું તો કહું એકવાર સફર કરજો, એવું નથી કહેતો કે ભાઈ તમે આવો આટલામાં મળી જાય આટલામાં લઈ જાય, પણ એકવાર ખાલી એક આનંદ માણવાની વાત છે કે એકવાર જરૂર આ વોલ્વો 9600 સફર કરજો. ચાલો ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ તો અંદર ટ્રીપ સીટ લેવા ગયા છે, કારણ કે અત્યારે પાછી ઉપડો તરત જ ઉપડે. પહેલાં તો ડ્રાઈવર સાહેબને યાર સલામ છે, કારણ કે ખબર એક ધાર્યું 8 કલાક ને હવે પાછી બીજી 8 કલાક એટલે 7-8 કલાક એટલે માનો કે 14-15 કલાક એક ધારી ડ્રાઇવિંગ કરશે. તો આપણી 275 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે અને આવી ગયા હતા સુરત સેન્ટ્રલના બસ સ્ટેશને. તો ઓવરઓલ જર્ની ગઈ તો મજા આવી ગઈ, કારણ કે ડ્રાઈવર સાહેબનું ઇન્ટરવ્યૂ ન લેવાનું, કારણ કે એ આવ્યા અને સીધા એ તરત જ નીકળી ગયા. એના હિસાબે આપણે જાજો ટાઈમ ન મળ્યો અને આપણે ડ્રાઈવર સાહેબનું ઇન્ટરવ્યૂ ન લઈ શક્યા. નિમેશભાઈ નામ છે આપણા ડ્રાઈવર સાહેબનું. તો ઓવરઓલ જર્ની ગઈ તો મજા આવી ગઈ. હા જ આપણાને થોડોક ટ્રાફિક આપણને આજે જોવા મળ્યો, કારણ કે એના હિસાબે આપણે કલાક લેટ થઈ ગયા. બીજા ડ્રાઈવર સાહેબને કંડક્ટર સાહેબને પણ જરાય ટાઈમ ન મળ્યો. આવ્યા સીધા 2 મિનિટમાં પેસેન્જર લઈ ટ્રીપ સીટ લઈને સીધા નીકળી ગયા હતા. તો ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.